કરજણ તાલુકાના વેમાર બાણજ રોડ ઉપરથી દેશી હાથ બનાવટની રિવોલ્વર અને જીવતા કારતૂસ સાથે એક આરોપીને કરજણ પોલીસે ઝડપી પાડ્યો હતો। સૂત્રોની મળતી માહિતી મુજબ હાલ નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે, જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ કરજણ લોકલ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન કરજણના પીઆઈ એકે ભરવાડ કરજણ પોલીસ સ્ટેશનનાઓને પોતાના અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે વેમાર ગામ પાસે બાણજ રોડ તરફથી એક ઇસમ જેને શરડે સફેદ કલરનું ટી શર્ટ તથા વાદળી કલરનું પેન્ટ પહેરેલ છે અને તેના હાથમાં સફેદ કલરની થેલીમાં દેશી હાથ બનાવટની રિવોલ્વર તથા રાઉન્ડ લઈને વેમાર કરજણ રોડ તરફ નીકળવાનો હોય તેવી બાતમી મળતા કરજણ પોલીસ સ્ટાફ ઇસમની વોચ તપાસમાં અલગ અલગ જગ્યાએ ગોઠવાઈ ગયા। તે દરમિયાન બાણજ ગામ તરફથી ઉપર દર્શાવેલ પહેરેલા કપડા ઇસમ પોતાના હાથમાં થેલો લઈને આવતા તેને કોર્ડન કરી ઊભો રાખી તેનું નામ ઠામ પૂછતા તેનું નામ શેર બહાદુર રામ સમુજ વિશ્વકર્મા, ઉંમર વર્ષ 35, હાલ રહેવાસી વેમાર બાણજ રોડ વેમાર ગામ, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા, મૂળ રહેવાસી 65, એકહુઆ ગામ, થાણા સુજાનગંજ, તાલુકો બદલાપુર, જિલ્લો જોનપુર હોવાનું જણાવ્યું હતું। જેના હાથમાંની થેલીમાં તપાસ કરતા એક દેશી હાથ બનાવટની રિવોલ્વર મળી આવી। આ ઇસમ પાસેથી મળી આવેલ રિવોલ્વર અંગે કોઈ પાસ પરમિટ કે બિલ હોય તો રજૂ કરવા જણાવતા તેને પોતાના પાસે કોઈ પાસ પરમિટ નહીં હોવાનું જણાવ્યું। સાથે થેલામાં તપાસ કરતા એક જીવતો કારતૂસ મળી આવેલ। રિવોલ્વર તથા કારતૂસ કોની પાસેથી મેળવેલ તે બાબતે પૂછતા તેને કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી કરજણ પોલીસ સ્ટેશને લાવી તેના વિરુદ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।